પર્ટિક્યુલરલી એક ટ્રેડ કે એક ફિલ્ડ કરતાં હું એવું એને કમ્પાઇલ કરવા માંગીશ કે એજ્યુકેશન ઇટ સેલ્ફ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ જે તમારા લાઈફ લેસન્સ છે જે તમને શિક્ષણના માધ્યમથી તમે શીખો છો. રાઈટ. શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી ટ્રુ. કે બુકિશ નોલેજ લઈ લીધું, ડિગ્રી કરી લીધું, અથવા તો બાયોડેટામાં લખવા માટે આપણે કોલ્ડ જેટલી બધી ડિગ્રીઓ લખીએ, બટ એની સાથે સાથે વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, તમે એવા સમાજ માટે રિપ્રેઝન્ટેશન કરો છો જ્યાંથી લોકોને અપેક્ષા છે તમારા માટે, એના માટે તમારે ફોર્મલી બ્લન્ટલી કેવી રીતના ઊભું રહેવું, રાઈટ. એવા નિર્ણયો કરવા કે જેની ઇમ્પેક્ટ પોઝિટિવલી સમાજના ઘણા બધા તમારા જ વયના જૂથ ઉપર પડી શકે છે. ટ્રુ. તમે જ્યારે આગળ નીકળો છો ત્યારે એવા ફૂટસ્ટેપ તમે છોડો કે જેનાથી યુવા પેઢી ક્યાંક પ્રેરણા લઈ શકે. બિલકુલ. તો એજ્યુકેશન તમને એ બાબતો શીખવાડે છે. બરાબર છે. અને એમાંય રોટ લર્નિંગને બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત કરીએ, એક્સિલન્સની વાત કરીએ, અને સાથે સાથે જે ભારતને આપણે ઓળખવા માંગીએ છીએ અથવા તો જાણીએ છીએ એની લીગસીની વાત કરીએ, બરાબર છે, તો સંસ્કારો, મૂલ્યો આધારિત શિક્ષણ, ટ્રુ, જેમાં સાંસ્કૃતિક વારસાના જતનની ચિંતા હોય, જી, જેમાં વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલ ઉપર ભારત કમ્પીટ કરી શકે એવા થિંકર્સ, સ્કોલર્સ અને બ્રેઇનની વાત હોય, જી, ત્યાં તમામે તમામ પેરામીટર્સને અંકિત કરવા માટે થઈ અને કોઈ પણ ક્ષેત્રનું એજ્યુકેશન છે એ મસ્ટ નીડેડ છે. તો ઓબ્વિયસલી મને ફાયદો થયો છે કે જે શિક્ષણ મેં મેળવેલું છે એનાથી કોઈને કોઈ રીતે હું આ બધા એસ્પેક્ટ્સમાં ખરી ઉતરી શકું, એના માટે ડેફિનેટલી હેલ્પફુલ છે.